बीसीसीआई हार्दिक पांड्या पर फटकार्यो लाखों दंड। जी हाँ दोस्तों, मुंबई इंडियन्सનો કેપ્ટન હાર્દિક પાંડ્યા એક મેચ પર પ્રતિબંધ હોવાથી આઈપીએલ 2025ની પ્રથમ મેચ રમી શક્યો ન હતો। મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં 3 વખત સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી, જેના કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જોકે તેણે ટીમની બીજી મેચમાં જ આ ભૂલનું પુનરાવર્તન કરતા ફરીવાર એકવાર સજાનો સામનો કરવો પડ્યો છે। અમ્પાયરે તેને અધવચ્ચે જ અટકાવી સજા ફટકારી હતી। બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કેપ્ટન હાર્દિક પાંડ્યા પર લાખોનો દંડ ફટકાર્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20મી ઓવર શરૂ કરતા પહેલા વિલંબ કર્યો હતો, જેના માટે મુંબઈ ઇન્ડિયન્સને સજા ફટકારવામાં આવી છે। તેઓ છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે માત્ર 4 ખેલાડીઓને 30 યાર્ડની ત્રિજ્યામાં બહાર રાખી શક્યા હતા, જેના લીધે મુંબઈ ઇન્ડિયન્સને નુકસાન થયું હતું। આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સની 9મી મેચમાં કેપ્ટન હાર્દિક પાંડ્યાને સ્લો ઓવર રેટ પર બોલિંગ કરતા તેને દંડ ફટકારવામાં આવ્યો છે। ટીમોના આ સિઝનનો પ્રથમ ગુનો છે, જેથી આઈપીએલના આર્ટિકલ 2 હેઠળ સ્લો ઓવર રેટના કારણે પંડ્યાને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।